છે તો ક્યાંક રૂપિયા માટે રંજાડ છે। 2000ની નોટના વટાવ માટે લોકોને ખટરાગ કરવો પડે છે, પરંતુ અમદાવાદમાં એક ટ્રસ્ટે કર્યો છે સરાહનીય પ્રયાસ, જેના થકી લોકોને મળી રહી છે આસાનીથી છૂટા રૂપિયા। શહેરની વિવિધ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ તેમજ કિરાણા સ્ટોર પર મુકાયેલી આ દાન પેટી તમે પણ જોઈ હશે। છૂટા પૈસા અથવા નોટોથી તમે દાન પણ કર્યું હશે, પરંતુ શું તમે વિચાર્યું હતું કે આ જ દાન પેટી તમને મદદરૂપ થઈ શકે? જી હા, જલારામ ગૌશાળાની આ દાન પેટીઓ કેટલાક સ્થળોએ સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। દાન કરવા માટે નહીં, પરંતુ મોટી નોટ સામે છૂટા આપવા માટે। આવું જ એક કાઉન્ટર શરૂ થયું છે પ્રહલાદનગર પાસે આવેલા ટિટાનિયમ સિટી સેન્ટર પાસે। મેડિકલ છે કે નાસ્તાની દુકાન છે, એ લોકો તો 2000ની નોટ જોઈને હસવા લાગ્યા એમ કે સાહેબ અમારો તો આખા દિવસનો ધંધો 2000નો નથી હોતો એમ, તો અમે આના ક્યાંથી છૂટા આપીએ એમ। પણ જે ગૌશાળા તરફથી જે અમને આ 2000 રૂપિયાના જે છૂટા મળ્યા, એનાથી ઘણો રાહત મળશે। મારા જોડે જે સ્ટાફ છે, જે વેટરમાં જાય એમને આપવા પડે, કામ ના હોય ત્યારે એમને જમવા માટે આપવા પડે, તો એ લોકો જાય ત્યારે એમને કોઈ છૂટા નથી આપતું। બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે જલારામ ગૌશાળા ચલાવવામાં આવે છે, જેમાં 7000 જેટલી ગાયોને રાખવામાં આવે છે। જિલ્લાભરની દુકાનો અને સ્ટોર્સમાં તેમની દાન પેટીઓ મૂકવામાં આવેલી છે અને આ ટ્રસ્ટે આ તમામ દાન પેટીના રૂપિયા લોકોને છૂટા આપવા માટે મૂકી દીધા છે। ગૌશાળાને એવો વિચાર આવ્યો કાલે ટ્રસ્ટી મંડળને કે આપણને પબ્લિક સાથ અને સહકાર આપે છે દાન માટે, તો આપણે પણ એમને આ કટોકટીના સમયે એમને છૂટાને આપીએ, પબ્લિકને છૂટા આપીને એમને મદદરૂપ થવા પ્રયાસ કરીએ। અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક દુકાનોમાં મુકાયેલી આ દાન પેટી દ્વારા ટ્રસ્ટને મહિને અંદાજે 12 થી 15 લાખ રૂપિયાના દાનની આવક થાય છે। શહેરમાં વિવિધ સ્થળોએ 10,000 દાન પેટીઓ મુકાય છે, જેમાં અંદાજે 12 થી 15 લાખનું ભંડોળ એકઠું થાય છે। જ્યારે દાન ઉઘરાવવા માટે 10 સભ્યોની 5 ટીમ બનાવવામાં આવી છે। પ્રતિદિન 100 થી 1500 પેટીઓ ખુલે છે, જેમાં દિવસના 60,000 જેટલા છૂટા મળે છે। હાલ તો લોકોએ પણ ટ્રસ્ટના આ નિર્ણય અને કામગીરીને વધાવ્યો છે। કેમેરામેન સંજય પાટડિયા સાથે મૌલિક ધામેચા, VTV ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં નોટોને